મિત્રો કેમ છો બધા મજામાં ને? તો સ્વાગત છે લોક સાથે ને આપણે થઈ ગયા છીએ ફ્રી અને આવી ગયા દુકાને અને આપણે પપ્પાની ગયા છે બધા વાડીએ, મમ્મી પપ્પા બી વાડીએ ગયા છે ને આપણે આવી ગયા દુકાને અને દુકાને બેઠા છીએ અને બસ એ જ હતું, બીજું કાંઈ આજે કાંઈ નવીનમાં નથી. કારણ કે કાલ તો આપણે નાહી ધોઈને આવ્યા હતા એટલે કાલ તો આખો જે હાથ દુખ્યો, હજી એમ થાય કે હજી હાથ દુખે થોડોક પણ હાલશે બરાબર ને. નવો બ્લોગ મૂકી દીધો છે તો જોઈ લેજો, ન જોયો તો નવો બ્લોગ. અને કાલે સારો દી હતો, આજ તો ખબર નહીં, આજે હજી ચાલુ થયો દિવસ, હવે આગળ ખબર નહીં શું થાય બરાબર ને. તો હજી કાંઈ નવીનમાં હજી કાંઈ થયું નથી ને આજે એવું છે કે વરસાદ જેવું હતું વાતાવરણ, હીઠો ત્યારનો પવન આજ ફૂલ આવે ઠંડો અને તડકો જ સવારનો છે જ ને સમજાણું, અને વાદળછાયું વાતાવરણ આખો ઠંડો પવન મસ્ત આવે છે. તો જોઈએ હવે આખો દી આવું નવું રહે તો વધારે સારું, કારણ કે આપણે બપોર આવે ને ત્યારે ફૂલ તડકો લાગે આપણને. અત્યારે તો વાંધો નહીં પડતો, અત્યારે ભલે તડકો આપણે દુકાને જ બેઠા છીએ અંદર. ઓલું તો બપોર આપણે આવીએ ને ત્યારે 3 વાગ્યા પછી આ 3 વાગ્યા આસપાસ ને ઠંડો હોય ને તો મજા આવે, તો ભાઈ દુકાને આખી ટાઢી રહે. ઓલી તો તડકો હોય ને તો ફૂલ ગરમ થઈ જાય સમજાણો, કે દુકાનનો બધું ને બારે એટલો તડકો હોય ને અંદર એટલી ગરમી થાય. તો નો લો મૂકી દો, ન જોયો તો જઈ આવજો. અને બસ વાડીએ થોડું કામકાજ ચાલુ હતું, તો વાડીએ પપ્પાની બે મમ્મી બે કામ કરે છે વાડીએ અને આપણે દુકાને સંભાળી. અને બીજું કંઈ નવું હોય છે તો એ તો ભાઈ પપ્પાને આપણે કહી દઉં કે સામાન નવું કંઈ ઘટે કે આવું છે એટલે પછી પપ્પા કહી દે કે લખાઈ નાખો ભાઈ. એટલે પપ્પાને 2 દિનનું કામ છે ને યાર, ભાઈ 1-2 દિનનું કામ પતી જાય ને એ ફ્રી થઈ જાય, પછી આ ને રાજકોટમાં થોડું કામ હોય છે સાઈડ ઉપર ને ત્યારે એ કરશે હવે. અને બસ થોડીક કલાકો ઘટે તો ભાઈ સપોર્ટ કરી દે થોડોક, એટલે થોડીક કલાકો વધી જાય. અને આજમાં તો હું ભૂલાઈ છે કીધું એડિટ કરીને કોઈ વિડીયો મૂકી દીધું, તો એ કીધું હું ભૂલાઈ યાદ નહોતું આવતું, તો જોયું ને તો યાદ આવ્યું મને, એટલે આપણે વિડીયો ઉતારતા ભૂલી ગયા, આજનો વ્લોગ તો ઉતારતા ભૂલી ગયા. તો ભાઈ ચાલુ કર્યો તો કેમેરો કરીને હાલો કીધું વ્લોગ તો લઈ લઈએ આપણે. તો ચાલો બેઠા ઘડીક વાર ને પછી જઈશું આપણે બપોર જમવાનું તો હજી વાર, કારણ કે હજી તો 9 વાગ્યા છે, આપણે પહોંચી ગયા 8 વાગ્યાના દુકાને. તો ભાઈ હાલો મમ્મીને ફોન કરી દે, શું કરે કેટલું કે બાકી કામકાજ બધું પૂછી લઈ અને પછી જઈશું ઘર બાજુ જમવા. હજી તો 1 વાગે જમવા જઈશું, એ પહેલાં તો થોડું કામકાજ જઈશું હરોરોથી કરશે આપણે. જમી કરીને આપણે આવી ગયા 3 વાગે ને દુકાને બેઠા અને તમને જોઈને જ ખબર પડી ગઈ છે કે મને નીંદર આવે અત્યારે હજી. તો આપણે ટાઈમે જ હોઈ ગયા હતા, ટાઈમે ઉઠી ગયા તો આપણે નીંદર હજી આવે છે. તો 3 વાગે તો આપણે ઉઠીને આવી ગયા ત્યારે દુકાને ને પડદોનો પહેલાં મારી દીધું હતું. અને એમાં એવું તો આજે આવ્યું ને તો કેવું છે ખબર, પહેલાં અડધા રસ્તે ને ઠંડક આવી, તડકો નહોતો. વળી પાછો રેગ્યુલર જે રસ્તામાં તાપ લાગે ને વધારે એ રસ્તે તડકો હતો. વળી પાછું દુકાન આવ્યું તો હવે થોડોક ટાઢક કે સમજાણું, તો હજી તડકો નથી નીકળ્યો, અત્યારે છાંવ છે એટલે ટૂંકમાં તડકો જ દેવો જ પડે રસ્તામાં, થોડોક તો દેવો જ પડે એમ. અને સવારમાં બગડી ગયા આપણે ભાઈ, આ દુકાન છે ને એનો જે ટાંકો હોય ને ઉપર મોટર ટાંકો ચડાવવાનો હોય ને આપણે, સોરી પાણી ચડાવવાનું હોય ને ઉપર, એ મોટર બગડી ગઈ. તો આ બધા મોટર ચાલુ કરે ને બાજુવાળાનું બધા, તો એ કે ઉપર પાણી જ નથી ચડતું એ કે. તો રિચેક કર્યો, પેલા પાવર તો આવતો બધું ચેક કરી લીધું તો એ વાંધો હતો. પછી એમસીબી પેલા બદલાઈ નાખી, એમસીબી બારી નાખી દીધું વાયરિંગ, એમસીબી બધી થઈ ગઈ, એમસીબીને બધું કરી નાખ્યું ને. તો પછી ખબર કે તોય મોટર ચાલુ નથી થતી, તો બધી મોટર બહાર કાઢી જોઈએ ને તો કેપેસિટર નહોતું ઉડ્યો, ઓલે મોટર હતી ને એ જામ થઈ ગઈ હતી. તો એ જામ થઈ ગઈ હતી એ વળી તે લઈ ગયા મોટર રિપેરિંગ માટે. તો રિપેરિંગ થઈ જાય એટલે ભાઈ આવશે પછી ફિટ કરશે પાછા, ત્યારે બધું પાણી વગર રહેવાનું એમને. મોટર ચાલુ નથી થતી કેમ કરવું આ લોકોને, પણ આપણે પછી એને વાંધો નહીં પડે, આપણે કાંઈ એ નહીં એવું, એટલે આપણે કંઈ એમાં સહભાગી નથી થવાનું. એ ખાલી આમ કામકાજ હોય તો આપણે કારીગર નહીં હોય, પણ આમ કાંઈ નથી જરૂર, કારણ કે અત્યારે આપણે કાંઈ તો બાથરૂમ ને એવું તો આપણે દુકાનમાં નથી બરાબર ને, આપણે કઢવી નાખ્યું હોય એટલે જગ્યા થઈ જાય મોટી, એટલે આપણે કાંઈ એમાં કંઈ દેવાના આવે નહીં, જે ખર્ચે એ લોકોને ખર્ચવાનો, આપણે કાંઈ કરવાનું ન હોય. તો બસ નવીન બતાવીશ તમને, આ નવીન હતું કે મોટર બગડી ગઈ ને હવારમાં બધી કામકાજમાં આવી ગઈ. પછી આપણે હવે એને બે ગયા નવરા થઈને પડદોનું કાઢી નાખ્યું હોય અને કીધું ને હવે આઈન પડી ગઈ ને પછી પડદોનું કાઢી નાખી. તડકો હતો નહીં એટલે તડકો છાંયો અત્યારે, તડકો હોય ને તો વાંધો પડે, કારણ કે તડકો આવ્યા રાખે કાચમાં અને બીજે કંઈ ભટકે ને તો આપણે આંખમાં જે પ્રકાશ આવે કે કદાચ ગાડી બાડી પડી હોય ને તો અત્યારે તો કંઈ ગાડીનું નથી પડ્યું, પણ તોય કીધું પડદો કાઢી નાખવું એટલે તડકો એને વહી જાય ને, ઘર આગે ખબર પડે. બોલો તો આપણે એને ઘર આગે ખબર ન પડી જાય, દુકાનમાં ડાયરેક્ટ કરી જાય ખબર ન પડે ત્યારે. તો કાલે બેઠા નવું કાંઈ છે બતાવીશ તમને. આ તો કીધું લાય થોડોક સીન લઈ લે, આમ કટકો લેવો પડે, આમાં નવીનભાઈ હોય નહીં ને એટલે કાંઈ. તો નવીન હોય ને તો આપણે બહાર ગયા હોય તો નવીનમાં વાગે, અત્યારે તો કાંઈ નવીનમાં નથી, આપણે બહાર જઈશું ટાઈમ મળે તેથી જાય જાવ, થોડાક દી ખમી જાય પછી આપણે કંઈક ફરવા જઈશું ક્યાંક મેળ આવે તો જોઈએ કઈ રીતે મેળ આવે શું નહીં બરાબર ને. હાલો એ પડદો ને બધું કાઢી નાખ્યું, બધું મૂકી દીધું હરખું. તો નવીન બતાવીશ કાંઈ. હાલો મિત્રો તો વાગી ગઈ તે 7 અને આપણે બે ગયા નવરા થઈને અને આપણે કને દીવાબત્તી ને એવું, અને દીવાબત્તી ને એવું કરીને પછી બેઠા છીએ પાછા. અને અત્યારે વાગી ગયા છે 7:30 જેવું, 7 વાગે દીવાબત્તીનું કર્યું, બધું બેઠો ને એવું કર્યું, અગરબત્તીનું કરી, ભાઈ સામાન થોડોક અહીંથી મૂકવાનું હોય કર્યું.
પછી બધી નવરાત્રી બેઠો એટલે 7:30 થઈ ગયા અને પવન અત્યારે એવો આવે ફૂલ ઠંડો પવન આવે શિયાળો કેમ ચાલુ થઈ ગયો પવન આવે અત્યારે અને આજ તો રોડ પર એને કંઈક અંધારું લાગે ખબર નહીં અમુક લાઇટ ચાલુ કરતા ભૂલી ગયા કેમ એ પાછું એટલે હું કે માંજ પડવાની અને પડી ન હોય અંધારું નથી હોય એવું અત્યારે વાતાવરણ એટલે આમ લાઇટ એમ એવું લાગે કે ને લાઇટે કોકે ચાલુ નથી કરી અંધારું લાગે આખું વાતાવરણ આપણે બધી ચાલુ જ છે લાઇટો તો એ આપણને એવું લાગે અત્યારે પપ્પાને હમણાં ફોન કર્યો હતો મમ્મીને એટલે હજી વાડી હતા થોડું કામકાજ હતું એટલે તો એ થોડીક વાર લાગશે ને પણ આપણે તો દુકાન જ છો હજી તો 7:30 એટલે 9 વાગ્યા લગી દુકાને હોય આપણે તો પપ્પાને કીધું જમીને ન આવે ખબર નહીં કાંઈ જો એને મોડું થવાનું હોય ને તો પછી જમે કંઈ ના આવે કે પછી બહુ મોડા આવીને જમે એવું ગમે નક્કી કરે તો જોઈએ હવે શું કરે શું નહીં બરાબર ને અને વિડીયો થોડોક મૂકો ને તો દરરોજના પાર્ટ આપણે મૂકીને એક વિડીયો નાખે આજ પૂરા થઈ ગયા છેલ્લો પાર્ટ અત્યારે મૂકીને આવ્યો અત્યારે અને આરતી વેલા કરી નાખી આરતીનું બધું અગરબત્તીનું કરી નાખ્યું ને પછી અગરબત્તી કરી પછી વિડીયો મૂકી દીધો છેલ્લો પાર્ટ બાકી હતો એ વિડીયોનો પાર્ટને મૂકીને પછી હવે નવરા થઈએ આપણે તો હવે નવો સેટ બતાવીશ બાકી ઘરે જાય આપણે આવેલા જવું 9 વાગે